વિદ્યાર્થી મિત્રો 18મી માર્ચ 2026 ના રોજ તમારી સામાજિક વિજ્ઞાનની પરીક્ષા છે અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને કન્ફ્યુઝન છે કે સર સેક્શન બી ના જે 13 સવાલ પૂછાય છે એમાં કેવા કેવા ટ્વિસ્ટેડ પ્રશ્ન પૂછી શકે તો બેટા ડોન્ટ વરી જब પીડબ્લ્યू है तेरे साथ तो डरने की क्या बात बेटा આજના વિડિયોમાં આપણે જોવાના છીએ સેક્શન બી ના એવા 2021 થી લઈ 2025 સુધીના કયા કયા પ્રશ્ન પૂછાય છે અને 2026 માં કેવા એક્સપેક્ટેડ ક્વેશ્ચન આવી શકે તો બેટા ડોન્ટ વરી હું છું ભગીરથ કાચરિયા આપનો એસએસટી એજ્યુકેટર એન્ડ મેન્ટર અને आप सर्वे विद्यार्थियों खूब खूब हार्दिक स्वागत है अपनी पोतानी चैनल PW 8 9 10 गुजराती पर तो बेटा आवी जा बेटा सेक्शन बी ना तने बेटा कुल 13 सवाल पूछाय છે અને બેટા તારે લખવાના 9 છે બેટા 4 સવાલ તને ઓપ્શન માં મળે છે તો બેટા 4 સવાલ તને કાંઈક ને કાંઈક મૂંઝવી શકે છે તો પણ બેટા આપણે તો અભિમન્યુ બેચના વિદ્યાર્થી મિત્રો છીએ અને અભિમન્યુને ચક્રવ્યૂહને ભેદતા આવડે તો કઈ રીતે ભેદવાનો એ તો જોવાનું છે આજના લેક્ચરમાં તો બેટા આવી જા આજના જોરદાર લેક્ચરમાં ભારતનો સાંસ્કૃતિક વારસો વિવિધતા ભાતીગળ અને સમૃદ્ધ બન્યો છે આ વિધાનને તું સમજાવી દે અરે ભાઈ બહુ સિમ્પલ સાંસ્કૃતિક વારસોને સમજાવવાનો છે અરે બેટાજી આ તો યાદ છે મોંગોલોઇડ પ્રજા મને ઓળખો ભાઈ મને ઓળખો ને લખી નાખ કે વૈષ્ણવ સંપ્રદાયનું શૃંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતમાં વિકાસ પામેલું નૃત્ય કયું હતું તને ખબર જ છે અંજી બેટા દોસ્ત હું સંગીતને લગતો વેદ સામવેદ ભાઈ સિમ્પલ વસ્તુ છે પર્યટન ઉદ્યોગના વિકાસથી સ્થાનિક રોજગારી સાથે આર્થિક સમૃદ્ધિ પણ આવે છે વિધાન સમજાવો ઇન શોર્ટ પર્યટન ઉદ્યોગના લાભ પૂછ્યા છે ઘણી વખત પેપર સેટર આ રીતે પણ કાન પકડાવે પણ આપણે પીડબ્લ્યુ ગુજરાતીના સ્ટુડન્ટ કાન પકડવાનો ઓપ્શન જ નથી ભૂલાવાનો ઓપ્શન જ નથી મેરે દોસ્ત ખાસ સાંભળ પાણીના અછત માટે જવાબદાર કારણો જણાવો અને પારિભાષિક શબ્દ ભૂ તાપીય ઉર્જા અને ખનિજો વિશે માહિતી ત્યારબાદ શું કીધું છે આપણને તાંબાની ઉપયોગિતા વારંવાર પૂછાય છે 2026 માં પણ એક્સપેક્ટેડ ક્વેશ્ચન છે તું ટીક માર્ક કરી લેજે સિમ્પલ વસ્તુ છે આજે ઉદ્યોગોમાં કઈ આજે કાપડ ઉદ્યોગ કઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે અને શણ ઉદ્યોગ પશ્ચિમ બંગાળમાં સૌથી વધારે કેમ વિકસ્યો છે અરે ભાઈ પાણી તેની વિશે સંપૂર્ણ ડિસ્ક્રિપ્શનમાં આપણે જોયેલું હતું વિડિયો લેક્ચરની વન શોટની અંદર ડન ભાઈ રેલવેની ઉપયોગિતા ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે પર્યાવરણની સુરક્ષા માટે કયા કયા પગલાં લેવાનું નક્કી કર્યું અને ભવાઈ એટલે યાદ આવે અસાઇડ ઠાકરે મેરે દોસ્ત ખાસ સાંભળ શું કીધું છે ગુજરાતમાં ઉજવાતા ઉત્સવોની માહિતી અને ભારતમાં એક સમન્વિત સંસ્કૃતિનું સર્જન થયું અને ભાઈ કથકલી નૃત્ય વિશે શું આપો ભાઈ જોરદાર માહિતી આપો અરે આપી દઈએ મેરે દોસ્ત આપી દઈએ ચાલ આગળ વધીએ ભાઈ રાજસ્થાનનું બીકાનેર શહેર જળતર કામ માટે જાણીતું એલિફન્ટાની ગુફા અરે સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે જોરદાર પ્રશ્ન છે મેરે દોસ્ત જોરદાર વન્યજીવોના સંરક્ષણ માટેના ઉપાયો પારિભાષિક શબ્દો સૌર ઉર્જા ભરતી શક્તિ ટસર અને સેલ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સિમ્પલ વસ્તુ છે ભાઈ ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ આતંકવાદની આર્થિક અસરો અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે બંધારણીય જોગવાઈ અને સાંસ્કૃતિક વારસામાં સમાવિષ્ટ થતી બાબતો જોવો તો ખરા કેવા પ્રશ્ન પૂછાય છે અરે બેટા આ પ્રશ્ન આવી જાય તો કેવી મજા પડી જાય ને સિમ્પલ વસ્તુ છે અમદાવાદ અને જૂનાગઢના ઐતિહાસિક સ્થળો વિશે માહિતી આપો વલ્લભી વિદ્યાપીઠ વેદો કેટલા છે જમીનના પ્રકાર બોલ જમીનના પ્રકાર કેટલા છે બેટા ગેરંટી છે જિંદગીમાં કોઈ દિવસ નહીં ભૂલતું સિમ્પલ વસ્તુ છે ત્યારબાદ જમીનના પ્રકાર ભારતમાં લુપ્ત થયેલી વન્યજીવો વિશે શું આપી દે બેટાજી માહિતી આપી દે અને ત્યારબાદ તું જો ઘણી વખત આવા પ્રશ્ન પણ ટ્વિસ્ટેડ પૂછાઈ શકે છે મેરે દોસ્ત ખાસ સાંભળ શાંતિથી વાંચવા પડશે શું કીધું છે ભાઈ મુખ્ય જળ સ્ત્રોત ભૂમિગત જળનું સ્થાન પણ અગત્યનું છે અને પૃષ્ઠીય જળના ભૂમિગત જળ પ્રાપ્ત થાય છે અને ભાઈ તું જો આ પરિસ્થિતિ આખી વાંચવાની છે અને વાંચીને શું આપવાના છે જવાબ આપવાના છે બેટા બહુ નોર્મલ છે શોર્ટ છે સ્વીટ છે મજા આવે આ પ્રશ્ન છે ડન આવો પ્રશ્ન પૂછવાની સંભાવના 2026 માં રહેલી છે મેરે દોસ્ત સિમ્પલ વસ્તુ છે જો કદાચ પેપરને જો હાર્ડ બનાવવું હોય ને ઊંધા કાને પકડાવવા હોય તો 2026 માં એક્સપેક્ટેડમાં આવો પ્રશ્ન આવી શકે છે તો બેટા તું જોઈ લેજે સિમ્પલ વસ્તુ છે ખાસ સાંભળ શું કીધું છે કૃષિ આધારિત અને ખનિજ આધારિત ઉદ્યોગોના નામ સિમેન્ટ ઉદ્યોગ દ્રષ્ટિ જંગલીય પ્રકાર અરે ભાઈ આ તો અમારી ખાલી નિશાની ઉપરથી યાદ રહી જાય મેરે દોસ્ત ખાલી આવી નિશાની ઉપરથી યાદ રહી જાય જંગલના પ્રકારો કેટલાને યાદ આવી ગયા કમેન્ટ બોક્સમાં કહી દેજે ભાઈ ગરીબી રેખા નીચે જીવતા લોકો એમપીઓ અપીઓ ઇકો આઈએસઆઈ માર્ક વિશે માહિતી આપો પ્રાકૃતિક વારસાની સમાવિષ્ટ થતી બાબતો અને પરિપટોળે ભાટ ફાટે પણ ફીટે નહીં ત્યારબાદ કુમીન ગરબા અને વાસ્તુશાસ્ત્રમાં કયા વિદ્યાનું અનોખું પ્રદાન છે એની વિશે પણ શું આપી દે માહિતી આપી દે
સંગ્રહાલયની માહિતી, બહુહેતુક યોજના, સિલિકોન વેલી, પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ, ભાઈ મુંબઈ સુતરાઉ કાપડનો ઉદ્યોગ શા માટે કેન્દ્રિત થયો છે એ, અને આંતરિક વ્યાપારની વ્યાખ્યા, માથાદીઠ આવક અને બિન આર્થિક આવક. સિમ્પલ વસ્તુ છે, સિમ્પલ વસ્તુ. ડન 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 બેટાજી. અને ત્યારબાદ તું ખાસ સાંભળ, પર્યાવરણના સુરક્ષા માટે લેવાયેલા પગલા, દ્રવિડોને કઈ ધાર્મિક પરંપરાઓ આપવાનું આપણને આપેલું એવું મનાય છે? યાદ કરો, પિતૃ રૂપે. હા, બસ એ જ મેરે દોસ્ત. ભાઈ સંરક્ષણ માટે આપણી બંધારણીય ફરજ, ચર્મ ઉદ્યોગ, ખજુરાના મંદિર, સ્થાપત્ય કલા, પાટણની રાણકી વાવ, પર્યટન ઉદ્યોગના લાભ, કોઈ પણ વન્ય સંરક્ષણના 4 ઉપાય, જૈવ આરક્ષિત ક્ષેત્ર, આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ ખબર છે ને? ખબર જ હોય. જળ વ્યવસ્થાપન માટેના મુદ્દા અને ખનિજ સંરક્ષણના કોઈ પણ બેટાજી 4 ઉપાય. અને ત્યારબાદ ખાસ સાંભળ મેરે દોસ્ત, સૌર ઉર્જાની ઉપયોગિતા, ખાંડ ઉદ્યોગ, પર્યાવરણને અતિક્રમણ રોકવાના ઉપાય અને આતંકવાદીની સામાજિક અસરો. બેટા બધી જ સવાલો છે એ વારંવાર પરીક્ષાની અંદર પૂછાયા છે અને બધા જ એક્સપેક્ટેડ ક્વેશ્ચન જે છે 2026માં પૂછવા ઘણા બધા લાયક છે. અને બેટા આ બધા પેપર જે આપણે જોયા એ 2021 થી લઈ 25માં વારંવાર પૂછાયેલા સવાલો છે. તો બેટા બધા સવાલ તારે જોઈને જવાના છે. બાકી ભગીરથ સર તારી આરે છે જ. 16 તારીખે આવી જજે, 17 તારીખના ગોદી આવી જજે, 18 તારીખે તારો પ્રશ્ન સોર્ટેડ હશે, એની ગેરંટી તને આપી દીધી છે. સિમ્પલ વસ્તુ છે. અને બેટા જો તારી એની પીડીએફ જોતી હોય ને સાથે ઘણા બધા વિડીયોની લિંક જોતી હોય, ટ્રીક જોતી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ચેનલની લિંક આપેલી છે, તેના પર ક્લિક કરી દે અને જોડાઈ જા ગુજરાતના સૌથી મોટા પરિવાર પીડબ્લ્યુ પરિવાર સાથે. અને તારી પરીક્ષાને સફળતાને એક જોરદાર નવો વળાંક આપી દે, એક નવી દિશા આપી દે અને સફળતાના શિખરો પ્રાપ્ત કરે એવી સરસ મજાની પ્રાર્થના સાથે ઇનફ ફોર ટુડે. એવો ગ્રેટ ડે. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં એક નવા લેક્ચર સાથે, નવી સ્ટ્રેટેજી સાથે અને 3 અને 4 માર્ક્સના આઈએમપી સાથે. તો બેટા ઇનફ ફોર ટુડે. હેવ અ ગ્રેટ ડે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.